હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો ફ્રેશ થઈ ગયા છે અને જો આ સાહેબ જવાની તૈયારીમાં. આવજો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. બધાય આજે તો અમે વેફર બનાવવાના છે. હે તે થાય તો એવું મને ને સવારની પોરમાં તો એવો ગેસ ચડી ગયો હતો ને હજળ બંધ થઈ ગયો. વાહ વાજો હલાતું નહોતું, ચલાતું નહોતું, કાંઈ નહીં. તમારા ફઈનો ફોન ચાલુ છે. ફઈ તે દિવસે થઈ ગયું હતું ને એવું થઈ ગયું હતું મને પાછું. તે દિવસે ગેસ ન ચડી ગયો એવું થઈ ગયું. આ પર હવાએ ઊભું તો થવાનું હતું, પછી હુતીને પછી ઊભું ન હલાણું નહીં. એમ તમે ઠીક પછી હા પછી વોમિટ કરી નાખી આંગળી નાખીને. હવે એને ગેસ ભરાણો તો એટલે તાય હું પછી આમ આંગળી નાખીને વોમિટ કરી નાખીને એટલે થયું હારું. નીકળી ગયો. હજી હે વાહે થોડુંક હલાતું નથી પણ હાલશે. સાંજે સોડા પીધી તોય ન થતું. સોડા પીધી, પછી સવારે અજમો ન ખાધો. અજમો ખાધો ને સવારે ઊભી થઈને તો ઊભું ન થતું. તો મેં જરા કઈ માર્યું બે બહુ બાજુ. ક્રિટિકલ કેસ છે મારો થોડો. હું કે કેવું બરાબર ને? તોય નથી નીકળતો. તોય ન નીકળ્યું. પછી ઉલટી થઈ ને ઉલટી કરી પછી આજે તો મારા મમ્મી પપ્પા આવવાના છે. તો ચાલ. હે અચ્છા, તો કાલે બોલાવશે. એમાં એવું ક્યાં હતું? તો ચાલો માર્કેટ જાઉં છું. માર્કેટ જઈ આવું. કેવલ જાય છે બાદ મેં મન ભેગો ભેગો લેતો જાય તો ભેગી જવું, જઈ આવું. તો વેફર બનાવવાની તૈયારી થઈ ગઈ છે. પાણી મૂકી દીધું છે. પાણી મૂકે જો બનાવવા માંડો. કેટલા કિલોની કરવાના? 15 કિલોની કરાવશો ને હેલ્પ? કરાવશું. એમાં હું હવે તો નવરા થઈ ગયા, વર્કિંગ એ પતી ગયું. એટલે તો કીધું. જો હવે તો છે ને ફૂંકવાની છે કેવો તારે. ઓકે, સૂકવી દેશું. ખવડાવી તો કઈ. ખીચું ખવડાવો તો આમનું ખીચું ન હોય, એને ચોખાના લોટનું ખીચું ખાવું. ચોખાનું ખવાય. ચોખાનું ખાવું. બની જાય એમ હોય તો ખાવો. હા પણ બેસો થોડીક વાર. હા રે, અત્યારે નહીં, ભલે ને તમે 3 કલાક પછી, પણ આજે ઈચ્છા હે ખીચું ખાવાની. બને નાખશું. કેદુનું નથી ખાધું. તો એમ આટલે 15 કિલોની વેફર ઓલી સુકવતા શું વાર લાગે? કાં 3 જણા ઈસો એટલે ફટ થઈ જશે. થઈ જાય. હમણાં બાબુ આવશે. 15 કિલો કે 2 કિલો 1.5 કિલો જેવું કાઢી લીધા. હા, 13 હા 2 કિલો. કિલો 2 કિલો જે કાઢ્યા એટલે 13 કિલોની વેફર કરતા શું વાર લાગે? હોય મોટી મોટી એટલે હાલ ઓલી નાના નાના બટાકા હોય ને તો હા ઓલી ના, ઓલી મોટા મોટા બટેકા હતા ને. આમાંથી અડધી તો ખવાઈ જશે. હું કહું કોણ ખાય છે? તું નહીં નહીં બટેકા તું નહીં ખાજે. પણ મને ભાવે. મને ખીચું ભાવે આનું. મને સાબુદાણા ટમેટાનું ખીચું કરવું ખાવા. વેફર નો કરી કઈ ખાવા. આ તો વેફર તો બે ખીચા કરશો. કરીએ, બે ખીચા કરશું. બે સાબુદાણા પલાળવા પડે. અત્યારે સાબુદાણા નથી ને? પલાળવા પડે. અત્યારનું નથી સાબુદાણા નથી ને, ફિનિશ થઈ ગયા છે. લેતી આવીને વિપુલ ત્યાં તો જડે ફટફટ લઈને આવતી રહે. જાઓ તમે. હવે ના પછી પેલું ચોખાનું કરી દઈશ અત્યારે. અત્યારે ચોખાનું કરી દઉં. હા હા, કાલે સાબુદાણાનું કરશું. ઈશારો તો થઈ ગયો કાંઈ. હાય હાય. ચા દેખાડ તો ખરી, વેફર ને એવું તો દેખાડ. ચા ગેલરી બનતા ઉતરવું જો. વેફર પાયડી છે. જો વેફર પાડીને તૈયાર થઈ ગઈ છે. હવે બાફવાનું છે ખાલી. જો બાફવા મૂકી દીધું છે પાણી. મમ્માના રોટલા બને નાખ્યા છે. જો ચાલુ થઈ ગયું છે, વેફરની સુકવણી ચાલે છે. કેટલી બાકી હતી? હજી તો હશે હોય. કેટલી? 2 ડોલ. હે 2 ડોલ. એ વજનમાં કહું. વજનમાં એટલે પાડેલી 2 ડોલ એટલે 5-6 કિલો હશે. બસ 1 કિલો જેવી છે. કિલો તો બિંદુ ખાઈ ગઈ. હા હા હા, કોઈ જૂઠું બોલે. કોઈ કઈ સાચું બોલે તો ખાવા આવી રીતે ન. સાચું જ તો કહું છું. લે ભાઈ તે હાવ ફાંકા મારવાનું. ફાકા કાંઈ નહીં, લે ફાકા છે ને એમાં.
એક બાજુ ટીવી ચાલુ. જો આ રંજનબેન આવ્યા. ઓ રંજનબેન, આ જો વેફર આજ તો વેફરમાં પડી રાખી. એ જરૂરી જ છે ને. હા એ કેટલીક બાકી છે મમ્મી? હવે મમ્મીને સાચો આઈડિયા છે નથી જલ્દી. તોય 5 કિલો જેવી હશે. બસ અડધા ઉપર થઈ ગયેલે ને. રેડી કહેવાય લ્યો. ઓછી હતી ને એટલે વાર ન લાગે. હાલો આવી જાઉં ને હું હવે પાછો મેદાનમાં. હાલો. મેં આટલા વર્ષમાં કોઈ દી નથી કરાવ્યું. હો, આ પહેલી વાર તને કરાવું છું. સારું ને તો નક્કી ખોટું છે. એટલે આમ જરાક કાંઈ નહીં. ના કઈ બોલું નથી, બેસી જવાનું. સારું. રૂમમાં પહોંચી ગયા છે વેફર સુકવવા માટે, અને થોડુંક મગજ એવું વાપર્યું છે કે એસી ચાલુ કરી દીધું ભેગું ભેગું. મમ્મી કહે કે એસી ચાલુ, મમ્મી કહે એસી ચાલુ કરીને કરો. એ કહે કે એટલે એ કહે કે તને કંટાળો હોય ન આવે, ઠંડક કઈ રીએ કહે. બહાર તો બહુ તાપ છે. ઉપર તો આપણે રૂમે ઠંડક વધારે હોય અત્યારે બપોરે. બપોરે તડકો ના આવે, બપોરે તડકો આવે ને આપણે ગરમી ના થાય. એટલે મમ્મી કહે એસી ચાલુ કર ને. મેં કીધું નથી કરવું, હાલશે. પછી બહાર જઈને તો બહુ ગરમી થાય એસી માંથી. બહાર તડકો કેટલો હોય? તોડી નાખ્યો કેટલો તાપ, તાપ લાગે હે? તોડી નાખ્યો તાપ છે. એટલે જ ને, એટલે બહાર તડકો બહુ લાગે. અહીંથી બહાર જઈશું તો બહુ કંટાળો આવશે. તો કે ના ના કે કર ને થોડીક. હું વેપર લેવા તો કે તમે બધા અંદર જાઓ માં હોઉં કે એ છેલ્લો ઘણો બાકી છે ને લઈને આવે છે. કમાઈ જશે. બસ આટલામાં થશે. બીજા લોકો નહીં થાય. થઈ ગયું ફાઇનલ. જે બધું કરતા હતા કરો કરો કરો. રેડી. સારું ચાલો. કાંઈ ન ખાય બિચારા, કાંઈ ન ખાય. કા હા જોઈ લ્યો, જો આખી ડીશ ભરી હતી, આ બધી કેવલ જ ખાધી. મેં ખાલી મારા હારું તો કાઈ પીધું. જો લાલુ એ ઉપર લટ કાઢી. લાલુ લાલુ મારા મામાને ઘરે આવ્યા છે. કઈ વાંધો નહીં, થાય થાય. હા મામાનો વારસાગત છે. મામાને કે મામાને ટકો થઈ ગયો હોય, મામાને ટકો થઈ ગયો માથામાં. હા બધાને વારસામાં આવશે ટકો થઈ ગયો. નસીબ વાળા હોય. નસીબ વાળા તો હમે જાય. પપ્પા થઈ, અમે ઈ જ કહી થઈ. હું બા અમે ગઈ કે હા અમે ઈ જ કીધું બા. આજે મમ્મીને ફોન આવ્યો હતો ને બપોર મેં મમ્મીને ઈ જ કીધું કે તમે ક્યાં જોઈ ગયા હો અમારા ઘરમાં થપ્પા. મને કે બોલ. એટલે સારું ને કીધું હોય તો કહીએ હું બા. સારું ચાલો તો બસ આજના વ્લોગમાં આટલું હતું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.